કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની મુલાકાતે અને સોમનાથ પહોંચીને મહાદેવના તેમણે દર્શન કર્યા. દર્શન કરીને અમિત શાહે પૂજા અર્ચના કરી. વિવિધ જગ્યાએ અમિત શાહે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કર્યું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોડીનારમાં સુગર મિલોનું ભૂમિપૂજન કર્યું. આ કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. સુગર મિલના કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે આ એક ખૂબ જ મહત્વનો અને ખેડૂતોના હિતનો નિર્ણય છે. નરેન્દ્રભાઈએ ખેડૂતોની વાત સાંભળી અને સહકાર મંત્રાલય અલગ બનાવ્યું. સુગર મિલો ચાલુ થવાથી 10,000 ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવશે. આઈપીએલ સાથે રહી ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરવાનું કામ કરવામાં આવશે. શેરડીનું ઉત્પાદન વધારવા નવા પ્રકારના બિયારણ, ડ્રોનથી ખાતરનો છંટકાવ જેવું કામ આઈપીએલે પૂર્ણ કર્યું. 2023-24માં મોદી સરકાર બની ત્યારે ખેતીમાં 6 ગણું બજેટ કર્યું. મોદી સરકારે ખેતીમાં 1,37,000 કરોડ રૂપિયાનું બજેટ વધાર્યું. મોદી સરકારે 25.50 લાખ કરોડ ખેડૂતોને ધિરાણ આપ્યું. ડીએપીનો ભાવ છેલ્લા 10 વર્ષમાં વધારવામાં આવ્યો નથી. ખેડૂતો પર વધારાના ભાવ મોદી સરકાર ભરે છે. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યની મુલાકાતે અને શુગર મિલનું તેમણે ભૂમિપૂજન કર્યું હતું. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે સહકાર વિભાગ અલગ બનાવવામાં આવ્યો અને ખેતીને કેટલું પ્રોત્સાહન આપવામાં આવ્યું તેને લઈને તેમણે વાત જણાવી. 75 વર્ષથી ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો, એક નવું મિનિસ્ટ્રી બનાવો. કોઈ સાંભળતું નતું, કોઈ ગાંઠતું નતું. તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાયા અને મોદીજીએ સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી આપણું માંગ પૂરી કરી દીધી. ભાઈઓ બહેનો, આજે આ 10,000 ખેડૂતોના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આ ખાંડ મિલોના ચાલુ થવાથી થવાનું. ઇન્ડિયન પોટાશ લિમિટેડ, સ્ટેટ કોઓપરેટિવ બેંક, ગુજરાત સરકાર અને ભારત સરકાર આ બધાએ ભેગા થઈ આ 10,000 થી વધારે ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.